અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ હતો કે જે લોકો છે સલૂનમાં નથી જઈ શકતા કોઈ પણ કારણસર, તો એની સ્કિન કેર ઘરે રહીને કઈ રીતે કરી શકે? કેમ કે વ્યુઅર્સમાં ઘણા એવા લોકો હશે કે જે રેગ્યુલર પાર્લર જઈ જ નથી શકતા, સલૂનમાં જઈને ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા, તો હોમ કેર એને કઈ રીતે કરવી? જનરલી હોમ કેર કરવી હોય ને તો પહેલા તો એક રૂલ રાખો કે એકદમ ડિસિપ્લિન ને રેગ્યુલર કરવાની. ઓકે. સલૂનની પ્રોડક્ટ કેવી હોય છે કે એ એક જ વારમાં તમારું આખા મહિનાનું રિપેરિંગ આપે છે. હા, રાઈટ. જ્યારે તમે ઘરે કોઈ વસ્તુ કરો છો ને તો એ બહુ નેચરલ લેવલ પર હોય છે. સલૂન જેટલી પ્રોફેશનલ પ્રોડક્ટ ઘરે નથી હોતી. તો જો તમે ઘરે કોઈ પણ હોમ રેમેડી કરો છો તો ખાસ ધ્યાન તો પહેલા એ રાખો કે એને ડેઈલી બેઝ પર કરો. તમે એમ વિચારો કે જેમ સલૂનમાં હું 1 મહિને ફેશિયલ કરાવું છું, એમ હું ઘરે બી 1 મહિને હોમ રેમેડી કરું તો એ નહીં ચાલે. ઘરે તમારે રેમેડીઝ કરવી છે તો ડેઈલી નહીં કરો. જેમ રોજ જમો છો એમ રોજ તમે સ્કિનને બી જમાડો. ઓકે. સ્કિનને બી પોષણ આપો. તો જનરલી ઘરે કરવા માટે એક તો આપણું બહુ જ વર્ષો જૂનું કાચું દૂધ. ઓકે. કાચું દૂધ એટલું બેસ્ટ સ્કિન રિપેરિંગ છે ને કે વાત ન પૂછો. તમારી સ્કિનને એટલો બધો નેચરલ ગ્લો આપે છે ને. ઓકે. અને એમાં બી જો તમે થોડું કેસર એડ કરી દો તો ખરેખર બહુ ગ્લો આપે છે. કાચા દૂધને તમે ફેસ પર લગાડીને 10 થી 15 મિનિટ રાખો અને પછી એનો હળવો મસાજ કરીને કાઢી નાખો ને, પણ એ રેગ્યુલર કરશો ને તો એ સલૂનને બી બીટ કરશે. ઓકે. અમારા ફેશિયલ્સ એને લીધે પાછળ પડી જશે, પણ જો તમે રેગ્યુલર ડેઈલી બેઝ પર એક પણ દિવસ ભૂલ્યા વગર કરો છો તો, જો તમે વીકમાં એકવાર કાચું દૂધ કરો છો તો એનો કોઈ મતલબ જ નથી. કારણ કે એટલી બધી નેચરલ પ્રોડક્ટ છે ને કે ઈ છે ને તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં આપે. પણ રોજ તમે થોડું આપો છો ને સ્કિનને તો ડેફિનેટલી ઇફેક્ટ આપે છે. ઓકે. સેમ વસ્તુ એલોવેરા જેલ માટે છે. અત્યારે માર્કેટમાં એટલા બધા બ્રાન્ડના એલોવેરા જેલ મળે છે ને કે લોકોને એમ થાય કે અમે એલોવેરા જેલ સજેસ્ટ કર્યું છે તો ચલો કોઈ પણ એક સારી બ્રાન્ડનું એલોવેરા જેલ લઈને રોજ લગાડીએ. નહીં, આજે આટલી બધી બ્રાન્ડ એલોવેરા જેલ બનાવે છે, દરેકની પ્રાઇસ અલગ અલગ છે અને એ લોકો એવો દાવો કરે છે કે અમારું જેલ નેચરલ છે, પ્યોર છે. તો કોઈનું ગ્રીન કલરનું છે, કોઈનું વોટર કલરનું છે, કોઈ એમાં ફ્લેવર્સ એડ કરે છે, તો નેચરલ ક્યાંથી થયું? બરાબર છે. જો તમારે પ્રોપર નેચરલ વસ્તુ યુઝ કરવી છે તો જે એલોવેરાના કુવારપાઠુના જે ઝાડ આવે છે, જે છોડ આવે છે, એમાંથી જ તમે તાજું એલોવેરા, ઓકે, એમાંથી જ તાજું એલોવેરા લઈ એને રાતના લગાડીને સૂઈ જાઓ. સવારે જ્યારે તમે સ્કિનમાં ફેસ વોશ કરશો ને તમને લિટરલી ફીલ થશે કે તમારી સ્કિનમાં ટાઇટનિંગ ઇફેક્ટ લાગે છે અને લિટરલી તમારું સ્કિન ટોન ધીમે ધીમે ઇમ્પ્રુવ થતો હોય ને તમને ફીલ જ થશે. બરાબર. જ્યારે તમે સવારે ફેસ વોશ કરો છો ને તો સ્કિન એટલી ક્લીન લાગે છે ને કે તમને લાગે કે ઓવરનાઇટમાં એલોવેરાએ વર્ક કર્યું છે. હા, બરાબર. પણ હોમ રેમેડીની એક જ વસ્તુ છે કે ડિસિપ્લિન અને રેગ્યુલર નથી કરતા ને એક વીકમાં તમે એકવાર કરો છો પછી ગમે એટલી સારામાં સારી હોમ રેમેડી કરો 100% ઇફેક્ટ નહીં જ આપે. બરાબર. પછી તમને એમ થશે કે મારી તો સ્કિન એવી છે કે હું કઈ પણ કરું મને કઈ ફેર નથી પડતો. પણ તમે રેગ્યુલર નથી, કારણ કે નેચરલ વસ્તુ છે ને એકદમ ધીમે ધીમે વર્ક કરે છે. તો આ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે હોમ રેમેડી કરો ને તો બહુ રેગ્યુલર બેઝ પર કરવી પડે. ઓકે. હવે જેની સેન્સિટિવ સ્કિન છે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ? એને કેર કેવી રીતે કરવી? જનરલી સેન્સિટિવ સ્કિન હોય, જેમ મેં આપને કીધું કે એમાં મેલેનિન ઓછું હોય, એટલે તમારી સ્કિનમાં ઓલરેડી એક પ્રોટેક્શન લેયર તો ઓછું છે. તો જ્યારે તમે સેન્સિટિવ સ્કિન સાથે બહાર જાઓ છો ને તો પહેલા તો સ્કિનને પ્રોટેક્શન આપો. તો પ્રોટેક્શન શેનાથી મળે? SPF થી. રાઈટ. SPF એવી વસ્તુ છે કે જે સનના અને ઇવન લાઇટના યુવી રેસ થી તમને પ્રોટેક્ટ કરે છે. બરાબર છે. આપણે એવું જ માનીએ છીએ કે SPF એટલે જનરલી સૂરજના કિરણોથી બચવા માટે. એટલે આપણે SPF ને ફક્ત તડકા માટે લગાવીએ છીએ કે આપણે જ્યારે તડકામાં બહાર જાવ છે ત્યારે આપણે SPF લગાવીએ છીએ. પણ અત્યારની લાઈફસ્ટાઈલ જો ને તો દરેક ઘરમાં POP છે, દરેક ઘરમાં અલગ અલગ લાઇટિંગ છે. હવે આ લાઇટિંગમાં યલો લાઇટિંગ બી ઇન્ક્લુડ છે, ખાલી વ્હાઇટ લાઇટ વાળું કોઈ ઘર નથી. તો યલો લાઇટ માંથી જે રેઝ આવે છે ને એ સનના યુવી રેઝ જેટલા જ નુકસાનકારક છે. ઓકે. તો જરૂરી વસ્તુ એ છે કે તમારે યુવી રેઝ થી બચવાનું છે, ખાલી સન થી નથી બચવાનું. રાઈટ. અને આપણે ઘરમાં એ યુવી રેઝ અત્યારે આવે છે. તો જ્યારે તમે SPF નો વિચાર કરો ત્યારે તમારે એવો વિચાર કરવાનો છે કે હું કેટલી લાઇટમાં જાઉં છું.
જેમ યલો લાઇટ વધારે, જેમ તડકો વધારે, એમ તમારી સ્કિનને SPF ની નીડ વધારે છે. તમે જ્યારે કોઈ નાઇટ ફંક્શનમાં જાઓ છો ત્યારે જો તમને અગાઉથી ખબર હોય કે ત્યાં યલો લાઇટ્સ નો યુઝ વધારે હશે તો ત્યારે બી તમે SPF લગાડો. બરાબર. કારણ કે એના રેઝ તો તમને મળવાના જ છે સ્કિનને, રાઈટ? તમે એના ટચમાં તો આવવાના જ છો. તો SPF એટલે પહેલા તો એવું મગજમાંથી કાઢી નાખવું કે ખાલી સન પ્રોટેક્શન છે. હવે SPF એટલે દરેક જાતની UV લાઇટ થી આપણે પ્રોટેક્શન કરવાનું છે. હેલોજન બલ્બ છે, તમે હેલોજન બલ્બ ની બાજુમાં ઉભા રહેશો ને તમને લિટરલી ગરમી ફીલ થશે, બરાબર? તો એમાંથી રેઝ વધારે આવે છે, તો તમારે એનાથી બચવા માટે બી SPF લગાડવું જરૂરી છે. એટલે SPF એટલે ફક્ત સવારે કે તડકામાં નથી લગાડવાનું. તમે આખા દિવસમાં જેટલી વાર લાઇટ્સ નીચે રહેવાના હોય તો દર 4 કલાકે SPF ને રિપીટ કરો. ઓકે. જેથી કરીને એની ઇફેક્ટ ઓછી થવા માંડે ત્યાં તમે પાછું એને પ્રોટેક્શન આપો છો. અચ્છા માધવીબેન, આજકાલ હાઇડ્રા ફેશિયલ બહુ સારું એવું ચાલે છે માર્કેટમાં, તો મારે એ જણાવવું હતું, તમને પૂછવાનું હતું અને વ્યુઅર્સને જણાવવું છે કે હાઇડ્રા ફેશિયલ અને મેન્યુઅલ ફેશિયલ જે આપણે કરીએ છીએ એ બેમાં શું ડિફરન્સ છે અને રિઝલ્ટ વાઇઝ કેટલો ફરક છે? અત્યારે માર્કેટમાં નો ડાઉટ હાઇડ્રા ફેશિયલ ખૂબ જ ઉપડ્યું છે. કેવું કે જ્યારે કોઈ એક વસ્તુનો ટ્રેન્ડ નીકળે ત્યારે દરેકને એકવાર તો એટલીસ્ટ ટ્રાય કરવું હોય છે, રાઈટ? પણ ટ્રાય કર્યા પછી ક્લાયન્ટે નક્કી કરવાનું છે કે મારી ચોઈસ ખરેખર કયા ફેશિયલમાં છે. કેવું કે આ એક 6-9 જેવું છે. લાઈક આજે જયારે એક 6 છે તો મને 6 દેખાય છે પણ તમને સામેથી 9 દેખાય છે, તો બે વસ્તુ એની જગ્યાએ રાઈટ છે. બરાબર. તમને 9 દેખાય છે તો એ 9 જ છે અને મને મારી જગ્યાએથી જોઉં તો 6 દેખાય છે. ઓકે. તો આપણે બેમાંથી એકેય ખોટા નથી. સેમ વસ્તુ હાઇડ્રા અને નોર્મલ ફેશિયલ બે પોતાની જગ્યાએ અલગ જ છે. મતલબ બે પોતાની જગ્યાએ બહુ સાચા છે. બરાબર છે. હાઇડ્રાની થોડીક ડીપ ઇફેક્ટ હોય છે. આપણે જનરલી મેન્યુઅલ મસાજ કરતા હોય તો જે આપણે ઇફેક્ટ આપીએ એના કરતા થોડીક એક લેયર વધારે ડીપ ઇફેક્ટ મશીન દે છે. બરાબર છે, રાઈટ? કારણ કે મશીનમાં એવા રેઝ હોય છે, એના જે લેડ લાઇટ માસ્ક હોય છે, એનું જે વેક્યુમ હોય છે, જે વેક્યુમ છે એ તમારી સ્કિનની અંદરથી ડસ્ટને ખેંચે છે. બરાબર, રાઈટ? તો આપણે જ્યારે મેન્યુઅલી કરીએ ત્યારે ઉપર જે આપણને બ્લેક સ્વેટર્સ દેખાય છે એ આપણે કાઢીએ છીએ, પણ વેક્યુમ થી તો જેમ કેમ આપણે પેલું વેક્યુમ ક્લીનર ઘરના સોફામાંથી એકદમ ડસ્ટ ખેંચી લે અને આપણે કરીએ ત્યારે ઉપર ચાપટી લેતા હોય. બરાબર. તો સેમ વસ્તુ હાઇડ્રામાં છે કે એ તમારી સ્કિનની ડસ્ટને અંદરથી ખેંચે છે. તો જ્યારે તમને એકદમ જ રિઝલ્ટ દેખાડો છે, રાઈટ? તો તમારો ટાર્ગેટ હાઇડ્રા ફેશિયલ છે કે એ તમને એક સેટિંગમાં ઘણું બધું રિઝલ્ટ આપશે. પ્લસ એનો જે લેડ લાઇટ માસ્ક છે એ તમારી સ્કિનને લિટરલી ટાઇટ ફીલ કરાવશે. ઓકે. લાઈક તમારી નીડ પ્રમાણે એમાં અલગ અલગ લાઇટ્સ હોય છે. ગ્રીન લાઇટ હોય છે, યલો લાઇટ હોય છે, બ્લુ હોય છે, રેડ હોય છે. તો તમારી સ્કિનની નીડ કેવી છે એના પર એ લાઇટ તમને પ્રિફર કરવામાં આવે છે. જ્યારે જે લોકોને ઓનલી રિલેક્સ થાવ છે અને જે લોકો આ બાબતમાં બહુ રેગ્યુલર છે કે ભાઈ ગમે એ થાય મારે મહિનામાં એકવાર તો સલૂન પર જઈને કરાવવું છે, રાઈટ? તો એ લોકો મેન્યુઅલની ચોઈસ વધારે કરે છે. હા, કેમ કે મસાજ એમને રિલેક્સેશન જોઈએ છે, શાંતિથી સુઈ જાવ છે 1 કલાક ફેશિયલમાં, બરાબર? જે તમે હાઇડ્રામાં નહીં સુઈ શકો કારણ કે તમારા પર મશીન યુઝ થાય છે સ્ટેપ. તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એમાં જ છે કે આપણે જનરલી ક્લાયન્ટને બિફોર કહી દેતા હોય કે આ પ્રોપથી તમને આ ફીલ આવશે. તો ક્લાયન્ટ નું માઇન્ડ ત્યાં જ હોય છે કે હવે એ લોકો વેક્યુમ કરે છે તો મને સ્કિન ખેંચાશે, શું થશે? એ લોકો RF યુઝ કરે છે તો મને સેન્સેશન ફીલ થશે. એ લોકો સિરમ યુઝ કરે છે તો મને સ્કિનમાં લિટરલી અંદર ઉતરતું એવું ફીલ થશે. તો ક્લાયન્ટ શાંતિથી સુઈ જવાની બદલે એ દરેક જ્યારે અલગ અલગ પ્રોપ યુઝ થાય છે તો એમાં પોતે ઇન્વોલ્વ થાય છે કે હા હવે મને આ ફીલ થયું, હવે આ ફીલ થયું, બરાબર? તો ક્લાયન્ટ ઈ ફેશિયલના ટાઈમિંગને એન્જોય નથી કરતા. રિઝલ્ટ 100% એમાં આવે છે કારણ કે મશીન તો એનું વર્ક કરે જ છે. મશીન પાસે માઇન્ડ નથી એટલે ઈ તો ઇમોશનલ પેન વગર વર્ક કરે છે, રાઈટ? પણ ક્લાયન્ટ જ્યારે માઇન્ડ થી છે ને એમાં ઇન્વોલ્વ થઈ જાય છે તો એને આપણે જે માનસિક રિલેક્સેશન દેવું છે ને એ હાઇડ્રામાં એ ફીલ નથી કરતા. કારણ કે એમાં એ સુઈ નથી શકતા. બરાબર છે. જ્યારે તમે મેન્યુઅલી મસાજ આપો છો એને ખબર છે કે એક પછી એક હવે સ્ટેપ આવ્યા કરવાના છે ને મને સેમ પ્રેશર ફીલ થવાનું છે, મારા એક્યુપ્રેશર પોઈન્ટ પ્રેસ થશે, બરાબર? તો એને લીધે મારો થાક ઓગળી જશે, એવું બધું એ અલગ વેમાં વિચારે છે.
તો એ બધી ચિંતા બાજુએ મૂકીને આરામથી સુઈ જાય છે. હમ. આપણે ગમે એટલું મસાજ આપીએ એ આરામથી સુઈ જાય. સુઈ જાય. ઇવન તમે ફીલ બી કર્યું હશે કે ક્યારેક મેન્યુઅલ મસાજમાં ક્લાયન્ટ નસકોરા બી બોલાવતા હોય સુઈ છે. ગયા હોય છે, સાચી Right? વાત છે. એને એ ખબર જ નથી કે મારા ફેસ પર હવે પ્રોડક્ટ ચેન્જ કરી, સ્ક્રબ હા, ચેન્જ હા. કર્યું, ક્રીમ ચેન્જ કર્યું, એકદમ રિલેક્સ થઈ જાય. ફૂલ રિલેક્સેશન. કે ઈ ઉઠે ને તો ગ્લો જોવાની બદલે પહેલા તો એમ જ કહેશે કે બસ મજા આવી બહુ ગઈ, મજા આવી. રિલેક્સ થઈ ગયા. Right? તો હાઇડ્રા અને મેન્યુઅલ બેયની પોતાની અલગ ઇફેક્ટ છે Okay. અને બે એટલા સારા ટ્રેન્ડમાં છે. હમ. નો ડાઉટ હાઇડ્રા માર્કેટમાં આવ્યું એટલે એક નવી પ્રોડક્ટ તરીકે બહુ જ ટ્રેન્ડ ઉભો થયો. પણ અમુક ક્લાયન્ટ એવા છે કે જેને આટલું રિલેક્સ આવશે ને તો એ હાઇડ્રા એકવાર શોખ માટે કરાવી લે છે. ઓકે એને એનું રિઝલ્ટ બી બહુ ગમે છે, ઓકે. પણ એને ઊંઘ તો આવતી નથી એટલે એને સુવા માટે તો મેન્યુઅલ જ જોશે. એટલે બે પોતાની Choice રીતે પ્રમાણે હા છે. ચોઈસ Okay. પ્રમાણે છે. અચ્છા.